બોલાવવાનું કારણ? હર પ્રધાનજી જી આજ મારી પિંગલગઢની પ્રજા આજ સુખમાં ગરગડા રસી રહી છે કે પછી દુખના હુડે રડી રહી છે. જી મહારાજા, આપણી રાજની પ્રજા આજ બપોર પછી સુખી છે. હર પ્રધાનજી આજ મારા ગઢના કાંગરે હા આજ ગાડી ગોયલે ડહોકા કરી રહી છે. તો લાગે છે કે દુશ્મનના ઘરનો માણસ આપણા પિંગલગઢમાં મહેમાન ગતિ કરવા માંગતો હોય એવું લાગી રહ્યું છે. મને આપણા રાજની અંદર એવા ચોકી ફેરા કરો કે આજ ગઢ પિંગલના ધણીની રજા સિવાય બહારનો માણસ અંદર નહીં, અંદરનો માણસ બહાર નહીં. પ્રધાનજી, જ્યાં સુધી આ મરદની મરજી ન હોય ત્યાં સુધી મારા રાજ્યની અંદર ચકલું બનો ફરકવું જોઈએ. જેવો હુકમ બાપુ. અરે મહારાજા, હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું. જા લગન હું રાજમાં હોય ચા લગન કોઈથી શીખ ન ખવાય. તો અહીંયા શીખલું તો હું પણ શીખલી નો ફરકે. તમે આરામ કરો અને હું ડેલીએ ચોકી ફેરા કરું. એ બાપુનું સિંહાસન આ બાજુ રાખો. હા નગર બાપુ નહીં દેખાય ને હું નહીં દેખાય. હાઈડમાં નાના આઈન પર રાખો, આઈન પર રાખો, રાખો. હા મહારાજા, તમે આરામ કરો. તમારી રજા સિવાય અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં. મહારાજા, હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું. તમારી રજા સિવાય કોઈ અંદર અવાય. તમે આરામ કરો અને હું ચોકી ફેરો ચાલુ રાખું. અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં. અને મહારાજા, કદાચ કોઈ પણ આવશે એટલે હું પેલા તમને કે મહારાજા આ બહારનો છે. એક મિનિટ બાપુ, એક મિનિટ. આઈન ભાઈ તો હું દીધું બાપુને ગ્લાસમાં? હે હું દીધું? પાણી છે. ધ્યાન રાખવું પડે બાપુ, આ સુરત છે. આવતો નહીં હવે ડેટકા. મહારાજા, તમે આરામ કરો અને હું ચોકી ફેરો ચાલુ રાખું. અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં. તમે આરામ કરો અને હું ચોકી ફેરો ચાલુ રાખું. તમારી રજા સિવાય એમ મસરૂ નો આવવા દઉં. મસરૂ તો હું પણ માછું નો આવવા દઉં. જીવડા ભલે આવે. અને કદાચ કોઈ પણ આવશે એટલે પેલા જાણકારી કી કે મહારાજા આપણા રાજમાં ઓ માય ગોડ, માછું બદલે માછું આવ્યું. પધારો બેનડિયું. હું આવ્યા પાણી ભરવા. કેમ તમારી ઘરે નળ નથી આવતા? અમાર ઘરે નળ ની લાઈન તો છે પણ નળ ખોલીએ ને તો હવા આવે, પાણી ક્યાં આવે છે? ઓહો, ખાલી હવા આવે છે? હા, ઘુર ઘુર અવાજ આવે છે. પાણી નથી આવતું? બિલકુલ નહીં. હવા આવે છે? હા. શાંતિ રાખો, હવે તો ઈ બંધ થઈ જાય. કેમ તમે વાલ બંધ કરી દીધો છે? નહીં, હવા ઉદાસના હિસાબે. જો તમે પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને વયા જાજો. બહુ દેકેરો નહીં કરતા, કારણ કે અમારા મહારાજા ગઢમાં આરામ કરે. પણ અમારે ક્યાં દેકીરો કરવો છે? અહીં ગઢમાં જે ડંકી છે ને એટલે કાઢ નાખવાનું છે. એ કાઢી નથી નાખવાની રોયા. તો ઈ ડંકી માં તો કીચડું કીચડું અવાજ આવે છે. તમે આંટા વયા આવવાની. શું અવાજ આવે છે? ડંકી માં કીચડું કીચડું અવાજ આવે છે. ડંકી માં કીચડું કીચડું અવાજ આવે છે. હા, મારી દીકરી ડંકી. કોઈ વાંધો નહીં, મહારાજાને વાત કરે ઓઈલનું ડબલું મગવી દે. હજી તમે ઓઈલનું ડબલું મગાવશો? પણ અમને થોડી ખબર હતી કે ચોમાસાના હિસાબે અમારા ડંકીમાં કાટ લાગી ગયો, ખોટ વાગી, કીચડું કીચડું અવાજ આવે.
તો તમે પાણી ક્યાંથી ભરો? અમે ડાયરેક્ટ મોટરેથી ઓટો પ્રૂફ. ડાયરેક્ટ મોટરેથી? હા. તો અમે મોટરથી ભરી લઈએ પાણી. નહીં, કેમ? મોટર બંધ છે. તો પાણી ક્યાંથી ભરવું અમારે? આજનો દી હવેડામાંથી બદલ્યો. અવેડામાં તો લીલ થઈ ગઈ હતી, એમાંથી થોડું પાણી ભરાય કાંઈ? અરે બાજુમાં નવો હવેડો બનાવ્યો, એમાંથી ભરી લો. ઈ નવા અવેડામાં કાલ ઓલો લાલિયો કૂતરો નાતો તો. તો આજ તમે નાઈ નાખો. એક કામ કરો, હો. બાજુમાં કૂવો છે ને હા. ભાઈ, એમાંથી પાણી હીસી અને ભરી લો. તે કૂવામાંથી પાણી ભરી લે. સારું લ્યો. હા, પોતે કરો નહીં કરતા. હા, અમારા મહારાજા ગઢમાં આરામ કરે. તો સાંભળો, હા બોલો. રાજમાં હું છે ઉતાવળ તમારે જવાની? તો રાત થોડું રેઠું રે. તે બાપુ આગળ તમારે શું કામ હોય? ત્યાં ચોકી ફેરો ચાલુ રાખવો પડે. માખી ઉડાડવા? નહીં, બહાર નાખવા. સાંભળો, હા. આ મારી સખી સૈયર અમે અહીં આવ્યું છે. આ તમે આવ્યા, સારું છું. રજા હતી, આવ્યા, સારું. અમે ભેગી મળીને આ રાસ રમવાની છે. રાસ રમવું છે? હા. તે રમો. મારા બાપનું શું જાય? એમ નહીં, તમારે અમારી ભેગું રમવાનું છે. મારે રાસ રમાય? કેમ? હું કોણ? કોણ? રાજાનો પ્રધાન. એટલે કાલ સવારે નગરમાં ખબર પડી ગઈ હોય કે પ્રધાનથી રાસ રમે તો મારી આબરૂ હું. એટલે તમે રાસ નહીં રમો? અમારે રાસ નો રમાય. અમે તમને રમાડવાના છીએ. અમે રાસ નહીં રમીએ. તમે રાસ રમો અને હું જોઉં. એટલે ભાગવાનું નથી, રમવાનું છે. હો અહીંયા અડો માં. મહારાજાને ખબર પડી ગઈ હોય ને તો રજા આપી દે, એટલે તમે રાસ રમો, મારે નો રમાય. તે બાપુને ખબર પડે તમારે ભેગા તમે વયા આવજો ને? ના ના, અમારા રજવાડામાં કઈ વાંધો જ નહીં. તે બધા જલસા કરે. ના ના, વયા આવજો. વગર ટિકિટે હાલે. એમ ન હાલે, વયા આવજો ને અમારી ભેગા. નહીં નહીં નહીં, અમારે નથી આવું. આમ થાય અમારે ત્રણેય બેનું ને એકેય ભાઈ નથી. એ ભાઈ મૂળ ભાંગી નાખ્યું. થાઓ ને મારા ભાઈ તમે. આ કોઈ વાંધો નહીં બેન, તમે રાસ રમો અને તમે પણ રાસ રમો. હો, પણ તમે એક કામ કરો ને, હું બાપુને ખબર પડે ઈ પેલા એકવાર તમે પૂછી આવો ને હું પૂછું? કે હું રાસ રમું કે નહીં. આ તો મહારાજા કહે તો હું રાસ રમું. હા પૂછતો હું, હા. પૂછતો હું. મહારાજાને ઘણી ખમા. હા બોલો બોલો પ્રધાનજી. હે અન્નદાતા, તમારી અઢળક કૃપા હોય તો મોકો મળ્યો. બે ગ્રાસના ઘુમરા મારી લઉં. હા નહીં પ્રધાનજી. નહીં મેળાવે. ખીજાણા ને બાપુ કાચી નીંદરમાંથી જાગી ગયા. તે ભલે ને બાપુ કાચી નીંદરમાંથી જાગી ગયા, પણ તમારે અમારી ભેગું રાસ રમવાનું છે, રમવાનું છે અને રમવાનું છે. રમવાનું છે, રમવાનું છે, રમવાનું છે. ન ચાલે, ન ચાલે, ન ચાલે. મહારાજા કે ઈ પ્રમાણે અમારે હાલવાનું હોય. તમે રાસ રમો અને હું જોઉં. તો તમે રાસ નહીં રમો અમારે રાત નો રમાય. તો હારું, આજનો દેવાડામાં પાણી ભર લઈ હો. હા, આજનો દે હવાડામાંથી પાણી ભર્યો અને બહુ દેખેરો નહીં કરતા. ભલે. હા, આ ઈ તો ઠીક છે. હું થયો હવે? આ તમે બોલ્યા, બોલા ને આ બેન બોલ્યા. ઈ બે નહીં બોલે. ઓલા બેન આવ્યા હતી ના હલઝુલ જ કરે છે. ઈ કેમ નથી બોલતા કઈ? ઈ બેન ક્યાંથી બોલે? ના પાડી ના નત પાડી. તો ઈ બેન તો મૂંગા છે. શું છે? મૂંગા છે. કેમ કરતા? હું કેમ કરતા? પણ હવે મૂંગા છે એટલે બોલતા નથી. બોલતા નથી બોલતાય નથી અને સાંભળતાય નથી. તમે જે કઈ બોલો ને એ બધું તો ઉપરથી જાય. રામ રામ. જવો તો ખરા, જોવો અફસોસ થાય. થાય છે. ભગવાને કેવી કારીગરી કરી, કઈ છે આમ જોવો. પણ મેમરી કાર્ડ નાખતા ભૂલી ગયા. હા મૂંગા છે. ઈ મૂંગા છે પણ મૂંગી ભાષામાં બધું સમજે. મૂંગી ભાષા સમજે? તમારે એની હારે વાત કરવી હોય તો મૂંગી ભાષામાં વાત કરવી પડે. એમ મૂંગી અહીંયા આય. મૂંગી
કેમ હું છું મૂંગી મૂંગી ન કરાય હવે. તો તમે જ કીધું ને મૂંગી ભાષામાં વાત કરવા. મૂંગી ભાષા એટલે એને હાનમાં સમજાવાય ઈશારામાં એની ભાષામાં. એવું હા પ્રધાનજી જી મહારાજા. રાજમાં વિચિત્ર પ્રકારનો અવાજ શેનો આવી રહ્યો? ઘઉં જોખવા આવ્યા. સવારનું કહી દ્યો ને. એટલું જ બોલે. હા મેમરી કાર્ડ છોડતું લાગે. શોર્ટ થઈ ગયું છે. એવું છે. સાણા થાપા એલા તાણા થાપવાનું નથી કેતી હવે. તો રાસ રમવાનું કે. રાસ રમવાનું. તો આમ જો તો આટલી તૈયાર થઈ છે ને ઈ સાણા થાપા આવે. ઠેક રાસ રમવાનું કેમ? આ એક મિનિટ ઝપટ કરે છે. કેમ? અબ્બા ચબ્બા ડબ્બા આબા જાબા ડબા. ડબ્બા તો હામા વાળાને ઉડી ગયા. અકમ ટકમ. આને બિસ્કિટ ખાવું લાગે. રોયા બિસ્કિટ ખાવા નથી કેતી. તો ઈ એમ કે પગમાં લાગ્યું ને એમ. તો લાગે જ ને ધક્કો માર્યો. અબો જબો ડબો. શું નામ છે આનું? એનું નામ તો દેવી છે. એ હારું. કેટલામ દેવી? રોયા દેવાની નથી હવે. તો તમે જ કીધું ને દેવી છે. એનું નામ દેવી છે. કે કોટિસ નેમ દેવી. વોટ નેમ દેવી. ઠીક હારું હારું. આમ તો જો આવડી મોટી 5 હાથ પૂરી ઉપરથી પંજાદાર અમારે થોડી કોઈને દેવાની છે. કોઈ વાંધો નહીં. ઘેર રાખીને અગરબત્તી કરો. હવે ઈ અમારે જે કરવું હોય કરશું હો. ઠીક હારું. બાપુ આપણા રાજમાં દેવી બેન આવ્યા. તે ભલે નહીં એવા પ્રધાનજી. આપણે અગરબત્તી કરવી. હા ને નહીં પ્રધાનજી. રાત ચાલુ કરો હવે. અબા જબા ડબા. વયા જાવ નકર મારી લેહે ઈ. કેમ? એનો મગજ બહુ ગરમ છે. મગજ ગરમ છે. હા હા વાત સાંભળી હતી મેં. તેનો કાક ઈલાજ કરાવો. લે હવે ઈલાજ કરાવે કાઈ ફેર પડે એમ નથી. કેમ? જન્મથી જ એમ છે. ક્યાંથી એમ છે? જન્મથી. જન્મથી એમ છે. હા હું વારો જન્મ છે. એનો જન્મ તો રવિવારે છે. રવિવારે રજા હોય. હાલે હું નીકળો તો પણ હવે